હિંમત હારી જાય છે, જે વ્યક્તિઓ ટૂંકા સમયમાં મૂકી દે અથવા તો એને એમ થાય કે ઘરનો સપોર્ટ નથી, મને કોઈ સાથ નથી, આ ભેંસ ખરીદવી અથવા ગાય ખરીદવી તો કેવી ખરીદવી અથવા એમાં શું શું ધ્યાનમાં લેવું, તો આજમાં આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવીએ. શરૂઆતમાં જે તમારો સાથ આપે તેને ક્યારેય નહીં ભૂલવાના, કારણ કે તમારી પાસે બધું હોય ત્યારે તો બધા હોય, પણ જે શરૂઆતમાં તમારો સાથ આપે, કાંઈ ન હોય અને તમારી સાથે ઊભો હોય તેને ક્યારેય નહીં ભૂલવાના. નમસ્કાર મિત્રો, મિસ્ટર તવેલાવાલા આપ સૌનું સ્વાગત છે. આપ બધા મજામાં છો? ટૂંક જ સમયની અંદર આપણે જે ફોલોઅર્સ, જે સબસ્ક્રાઈબર, જે વ્યુઅર્સ મેળવ્યા એ બદલ પહેલાં તો હું આપ સૌનો દિલથી આભારી છું. મિત્રો, મને ખુદને નવાઈ લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપ સૌ મને એટલો બધો પસંદ કરો છો, મારા વિડીયો જુઓ અને લાઈક કમેન્ટ કરો છો. કેમ કે મેં વિડીયો મેકવાનું શરૂ કર્યો અને હજી બહુ ઝાઝો સમય થયો નથી, પણ ત્યાં જ તે ઓછાના મેં સોશિયલ મીડિયાની અંદર 3,000 ફોલોવર થઈ ગયા છે આપણે, અને ઓછામાં ઓછું મારા અંદાજ પ્રમાણે 10 મિલિયન જેવા વ્યક્તિઓએ આપણને નિહાળી લીધો છે. મિત્રો, આ એક એવી જર્ની છે કે જેમાં આપ જોડાશો અથવા તો ભલે આપ જોડાવ નહીં, પણ તમે તમારા ખુદની રીતે કરો તો 1માંથી 2 ને 2માંથી 10 ને 10માંથી આંકડો કાંઈ નક્કી નહીં ક્યાં સુધી તમે પહોંચો, અને આ ધંધામાં કેવું પ્રોફિટ છે, કેવી જાવક છે, કેવી આવક છે, પ્લસ શું શું વસ્તુનું ધ્યાન રાખવું પડે, પછી કયું ખાણ, કયું દાણ, કઈ સારવાર, કઈ દવા પ્રેગ્નન્સી વખતે, ગાભ રાખતી વખતે, પછી કેવું ખાણ ખવડાવવાથી કેવું દૂધ થાય, કઈ ભેંસને કેટલું દૂધ હોય, અથવા તો ગામાં, ભેંસમાં, આછળમાં કાંઈ પ્રોબ્લેમ, કાંઈ તાવ કે હરેક પ્રકારની જે કાંઈ બીમારીઓ આવતી હોય, મિત્રો એ બધા પ્રકારના વિડીયો તમારા જરૂરિયાત પ્રમાણે અથવા તમારી કમેન્ટ પ્રમાણે અમે બનાવીએ છીએ. અને તમે જો કાંઈ તબેલો હાંકતા હો, ભલે તમારી પાસે એક જ ભેંસ હોય, એક જ ગા હોય, પણ જો તમે શરૂઆત કરી હોય અને તમે વિડીયો બનાવવા માંગતા હો અમારી સાથે, તો પણ અમને જરૂરથી તમારું સરનામું અને તમારો મોબાઈલ નંબર કમેન્ટ કરજો, જેથી કરીને અમે જેવી રીતે અત્યારે આ વસ્તુ શરૂ કરી અને આમાં સફળતા મેળવી એ જ રીતે અમે બીજા વ્યક્તિઓને પણ દેખાડીએ, બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડીએ આ તમારી જર્ની, કે તમે કેવી રીતના શરૂઆત કરી, તમે ક્યાં સુધી પહોંચ્યા, અને તમારો પરિચય અમે લોકોને આપીશું, જેથી કરીને લોકો સુધી તમારી વાત પહોંચે અને એક એવું કહેવાય ને કે મજબૂત પાયો ઊભો કરીએ કે જે વ્યક્તિ હિંમત હારી જાય છે, જે વ્યક્તિઓ ટૂંકા સમયમાં મૂકી દે અથવા તો એને એમ થાય કે ઘરનો સપોર્ટ નથી, મને કોઈ સાથ નથી આપતું, તો એવા સમયે એ વ્યક્તિને હોંસલો વધે. એવું કાર્ય કરવાની ગણતરી છે. તો તમે કોઈ મિત્રો જો વિડીયો બનાવવા માંગતા હો અમારી સાથે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે ઘણા બધા મિત્રોની રિક્વાયરમેન્ટ હતી કે ભેંસ ખરીદવી અથવા ગાય ખરીદવી તો કેવી ખરીદવી અથવા એમાં શું શું ધ્યાનમાં લેવું, તો આજમાં આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવીએ. ચાલો શરૂ કરીએ. અને ફરીથી સૌને મારા હૃદયપૂર્વક આભાર, કેમ કે તમે લોકોએ આટલો સાથ સહકાર આપ્યો. તો મિત્રો, આજે આપણે જોઈએ કે ગાય અથવા ભેંસ કેવી ખરીદવી જોઈએ. હવે આટલા સમયની અંદર આટલી વસ્તુની તો માહિતી મેળવી લીધી કે ગાય હોય કે ભેંસ હોય, તમારા અનુભવ વગર અથવા તો તમારી જાણ વગર ગાય ખરીદો અથવા તો ભેંસ ખરીદો, બીજાના ભરોસા ઉપર રહેશો તો નુકસાનીનો ભોગ તમે બનશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એનું કારણ કે મેં ખુદે એટલી બધી નુકસાની ભોગવી, પણ છતાંય તે એક એવી મક્કમતા સાથે ઊભા રહ્યા કે આ વસ્તુમાં આગળ નીકળવું છે. તો જે કાંઈ રિઝલ્ટ છે આપ સૌની સામે છે, આપ જોઈ રહ્યા છો. આજે તમને હર્યું ભર્યું દેખાય છે એ બધી વસ્તુ આપ સૌના સાથ સહકાર અને અમારી મહેનતનું પરિણામ છે. જેમ જેમ તમને આવડત આવતી જાય, જેમ જેમ તમે શીખતા જાઓ, એમ સ્ટેપ બાય સ્ટેપ
હાલતા જાઓ, એક એક ભેંસનો વધારો કરતા જાઓ, જેથી કરીને તમને આની અંદર સફળતાના 99% પાકા મળશે. પછી ભેંસના દાંત ચેક કરવા, આવું ઝીણું ઝીણું બાબત પણ ધ્યાનમાં લઈ અને મારો આગ્રહ તો એવો રહેશે કે જો તમે નવા નવા હો અને નવી નવી શરૂઆત કરતા હો તો શક્ય હોય ત્યાં લગી આ રીતની ભેંસની ખરીદી કરવાની, જેમ આગળ જણાવ્યું. અને બીજું કે બને ત્યાં લગી બીજું અથવા ત્રીજું વેતરની ખરીદી કરવી, જેથી કરીને કેવું થાય કે તમે તમારા તબેલે લાવો ત્યારે તમે ઓછાનામાં 2-3 વેતર એને આરામથી દોઈ શકો. ઘણીવાર કેવું થાય કે પછી સસ્તાના લોભમાં એવું પણ બને કે માલ ઝાઝા વેતરનું હોય, ભાવમાં મળતું હોય, લઈ લીધું હોય, પણ આપણા ખીલે આવ્યા પછી નો દૂધ કરે, ધાર્યા પ્રમાણે એનું પરફોર્મન્સ ન મળે, તો પણ આપણને થોડીક નિરાશાજનક રિઝલ્ટ મળે છે. ત્યારે એવા સમયે મારો આગ્રહ એવો રહેશે કે બીજું વેતર અથવા તો ત્રીજું વેતર જો એ રીતની ભેંસ લેવામાં આવે તો તમે લાંબા સમય સુધી એ ભેંસને તમે દોઈ શકશો. અને અમુક ટાઈમે જ્યારે તમને એવું લાગે ત્યારે તમે એને વેચો તો તમારા પૈસા પણ ઓછા તૂટે છે. તો ભેંસની ખરીદી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો, શરૂઆત તો જો કે હું જે કરું છું કોઈકને હસવું આવશે પણ હું જણાવું તો પહેલા હું ભેંસનું હાવભાવ જોઈને લઉં છું. મને તીખી ભેંસો વધારે પસંદ છે, પણ હકીકતમાં આપણે વાત કરીએ તો માલ ખરીદતી વખતે પહેલાં તો અડર ક્વોલિટી, એના આસળ જોવાના, ચારે આસળ વ્યવસ્થિત હોય. પછી એનું અડર ક્વોલિટીમાં ઘણા બાંધા હોય, ઘણા તૂટેલા હોય. અત્યારે પશુપાલનની ભાષામાં વાત કરીએ તો બાંધાઓની વાત કરીએ ને તો એનું આ વાસળ નાનું હોય, જેમ તમે જોઈ રહ્યા છો એકદમ ચોટેલું હોય અહીંયાથી, પણ દૂધની માત્રા પૂરેપૂરી હોય. અને અમુક ભેંસની અંદર એવું હોય કે એના આસળો ઠેઠ અહીંયા ગોઠણ સુધી આવતા હોય, એની કરતાં પણ નીચે લબડતા હોય. જોવામાં એવું લાગે કે આ ભેંસ એક ડોલ દૂધ કરતી છે, પણ જ્યારે તમે દોવો બેસો અથવા તો તમારા ખીલે વીએ ત્યારે 3-4 લીટરમાં તો એનો એન્ડ આવી જતો હોય. તો આ વસ્તુની થોડીક માહિતી હોવી જરૂરી છે. બીજી વાત કરીએ તો એની હાઇટ, બોડી, એની લંબાઈ, પછી એનું પૂંછડું. વધારે ભાગે તો આમ ગણો ને તો પશુપાલનમાં તો મને તો આવી ખ્યાલ નહોતો. મને જ્યારે નવું જ્યારે જાણવા મળ્યું ત્યારે નવાઈ લાગી કે કાળું પૂંછડું ન હોવું જોઈએ. હવે એનાય તે કંઈક ગઢિયાઓએ એવા તારણ કાઢ્યા છે તો જ કીધું છે. પછી વાત કરીએ શિંગડાની તો એના ચહેરાના હાવભાવ અને એનું જે શિંગના આકાર છે એની ઉપર અલગ અલગ કિંમત હોય છે. મારી ગણતરી એવી રહેશે કે શરૂઆતની અંદર આપણે આ બાજુની સાઈડમાં જાફરાબાદી ભેંસનું બહુ ચલણ અને ગાયોમાં ગીર ગાયનું બહુ ચલણ. પણ જાફરાબાદી અને ગીર આ નસલ એવી છે કે મોંઘી વધારે. તો મારી ગણતરી એવી રહેશે કે જો તમે શરૂઆત કરતા હો, તમે પહેલા પગથિયે જે ચડ્યા હો ત્યારે આટલી બધી મોંઘી ભેંસની ખરીદી નહીં કરવાની. બને ત્યાં સુધી થોડીક સસ્તી અથવા તો થોડીક મીડિયમ રેન્જની ભેંસ ખરીદો. ધીમે ધીમે શરૂઆત કરો, તમારો હાથ બેસાડો, કામની અંદર તમારું મન બેસાડો, પછી તમારી મક્કમતા જેવી મજબૂત થતી જાય. કારણ કે વધારે ભાગે પશુપાલનની અંદર મેં જે પ્રમાણે જે મિત્રો પાસેથી માહિતી ભેગી કરી એમાં તમને જણાવું તો પૈસા જે કાંઈ પણ પડ્યા હોય, જે કાંઈ પેમેન્ટ પશુપાલનના વ્યવસાયમાં લગાવવા માટે થઈને ભેગું કરેલું હોય, એ વ્યક્તિઓ સૌથી મોટી ભૂલ શું કરે છે? કાં તો એ શેડ બનાવવામાં, ગમાણને એવું બધું તૈયાર કરાવવામાં અને આરસીસી કરાવવામાં ખર્ચી નાખે છે, અથવા તો એવી મોંઘી ભેંસો લઈ આવે કે જે કિંમતમાં 4 થી 5 ભેંસો આરામથી આવી જાય. એવા સમયે એ મોંઘી ભેંસની ખરીદી કરી અને ફક્ત 2 સારી આમ, અને એ લોકોની ભાષામાં અથવા તો એ લોકોની જીભથી જે બોલે એ રીતે હું તમને વાત કહું તો આમ ખીલે બાંધ્યું હોય
તો લાગવું જોઈએ કે ભેંસ બાંધી છે, ખીલે શોભવું જોઈએ. આ રીતની વાતો ફક્ત બીજાના મોઢેથી વખાણ સાંભળવા માટે થઈને આવું મોંઘું ખરીદી કરી લે અને જાજી મૂડી રોકી અને ઓછા નફામાં રહે. એટલે જો શક્ય હોય તો થોડીક શિંગડા પૂછડા સામું નહીં જોવાનું, શરૂઆતમાં દૂધની સામું જોવાનું. જો તમે તમારા વ્યવસાયમાં આગળ નીકળશો તો શોખ તો પૂરા કરવાના જ છે, કેમ કે શોખ માટે થઈને તો માણસ મહેનત કરતો હોય. પણ શરૂઆતમાં જો તમે શોખને પ્રાધાન્ય આપશો, તમારા શોખને તમે આગળ રાખશો, તો પછી તમે વ્યવસાયમાં આગળ નહીં આવી શકો. એટલે તમે વ્યવસાયને આગળ લાવો, તમારા ધંધાને આગળ વધારો. તમારો ધંધો તમારા હરેક શોખ પૂરા કરશે. એ પછી હરેક પ્રકારના ધંધાની વાત આવી ગઈ એમાં. તો મિત્રો, શક્ય હોય ત્યાં લગી મેં કીધું એમ કે તમને એક ભેંસ બતાવું. ચાલો, શક્ય હોય ત્યાં લગી શું છે કે ભીલું માલ ખરીદવું અથવા તો એકદમ પતલા શિંગડા વાળું, કેમ કે એની અંદર દૂધની ક્વોલિટી અને દૂધ વધારે હોય છે. હવે આ બાજુની સાઈડની કિંમતની વાત કરું તો નોર્મલી આ રીતની ભેંસ એકની અંદરની સાઈડમાં આવી જાય, બરાબર. અને દૂધ પણ સારું એવું કરે. આ ભેંસ અત્યારે અમારા ગાભણ છે. જ્યારે આ વિયાણી હતી ત્યારે આને 6.5-7 લીટર દૂધ હતું. અત્યારે એ આરામમાં છે. હવે 4 મહિના થઈ ગયા છે, ચેક થઈ ગઈ. એટલે આ રીતના માલની ખરીદી રાખો, જેથી કરીને તમારી પાસે બીજી મૂડી પડી હોય તો તમે એને બીજે ક્યાંય પણ ઉપયોગ લઈ શકો અને ધીમે ધીમે તમે આગળ વધી શકો. એક સાથે બધું ખર્ચી નાખવું, ઘણાની પાસે સગવડતા હોય, ઘણાની પાસે સગવડતા ના પણ હોય, તો આપણે આમ કહીએ ને મેજોરિટી બધાની વાત આવી જાય એ પ્રમાણેની વાત કરીએ છીએ. નહીં તો ઘણી વખત ઘણા મિત્રો એવી કમેન્ટ કરે કે ભાઈ અમારી પાસે તો બાપ દાદાની એટલી ભેંસું છે, આમ છે તેમ છે. પણ એવું બધાની પરિસ્થિતિ હરખી નથી હોતી. એટલે આપણે બધાએ એ પરિસ્થિતિને અનુકૂળમાં આવી જાય એ પ્રકારથી આપણે વિડીયોમાં વાત કરતા હોઈએ. તો મિત્રો, આમાં તમને માહિતી અમારી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આપ કોઈ ટોપિક સાથે અથવા તો અમારી સાથે વિડીયો બનાવવા માંગતા હો તો પણ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તમારા તબેલા સુધી, તમારા ફાર્મ સુધી અમે આવશું, તમારી સાથે અમે વિડીયો બનાવશું અને તમારું જે કાંઈ કારકિર્દી છે એ લોકો સુધી પહોંચાડશું, જેથી કરીને બીજા વ્યક્તિઓ ઇન્સ્પાયર થાય. ચાલો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા.